બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ભાજપને 3999 મત મળ્યા છે એવા અહેવાલ આવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને 1544 મત મળ્યા છે। આજે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે જે મતગણતરી જે છે એ ચાલી રહી છે, તેના કડીમાં બીજા રાઉન્ડમાં પણ હાલ ભાજપ આગળ હોવાના અહેવાલ આવી રહ્યા છે। કડીમાં ભાજપના ઉમેદવાર 2455 મતથી આગળ છે। ભાજપને 3999 મત મળ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર છે તેમને 1544 મત મળ્યા છે। કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા, કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર છે એ આગળ ચાલી રહ્યા છે। બીજા રાઉન્ડની આ ગણતરી કડીમાં ચાલી રહી છે અને તેમાં પણ લગાતાર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। હવે વિસાવદરની જ્યાં સુધી વાત છે, વિસાવદરમાં બેલેટ પેપરની ગણતરી તો પૂરી થઈ ગઈ છે, પહેલો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે, પણ ત્યાં શરૂઆતી જે રૂઝાન છે એ થોડી વારમાં સ્પષ્ટ થશે। શરૂઆતી રૂઝાન શું કહે છે એ પણ આપણે બતાવીશું વિસાવદરમાં, કારણ કે વિસાવદરનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થાય અને એમાં જે પહેલા રાઉન્ડમાં કોણ આગળ ચાલી રહ્યું છે એ જોવામાં સૌ કોઈ જે છે એ આતુર પણ હશે, ઉત્સુક પણ હશે। કડી અને વિસાવદર આ બંને બેઠક પર શું ભાજપ જીતે છે કે પછી કોઈ એક બેઠક જે છે એ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ફાળે આવે છે, આ જોવું પણ રસપ્રદ બને છે। વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારો છે, એમાં વોટ કટવા પાર્ટી અથવા તો એકબીજાને જે બી ટીમના આરોપો લગાવી રહ્યા છે, ત્યારે બી ટીમ કોણ સાબિત થાય છે એ પણ જોવું રસપ્રદ બનશે। પરિણામો જે છે એ રાજકીય વિશ્લેષકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે અને તેનાથી એક રાજકીય સમીકરણો પણ નવા જે છે એ રચાશે। એટલા માટે કારણ કે જો આમ આદમી પાર્ટી અગર જીતે છે વિસાવદરમાં, તો એક ગુજરાતમાં એક મજબૂત સ્થિતિ તેની બની શકે છે। કડીથી ગૌતમ મારી સાથે જોડાયેલા છે। ગૌતમ, મત ગણતરી કેન્દ્રમાં હાલ બીજા રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે? જી બિલકુલ, બીજો રાઉન્ડ જે છે તે પૂરો થઈ ચૂક્યો છે અને બીજા રાઉન્ડના અંતે પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળતી જોવા મળી રહી છે। એટલે કે પ્રથમ રાઉન્ડના અંતે 1542ની લીડ જે છે તે જોવા મળી હતી અને બીજા રાઉન્ડમાં આ લીડ જે છે ભારતીય જનતા પાર્ટીની 2455 મતની થઈ ચૂકી છે। એટલે કે 2455ની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ છે। મહત્વનું વાત એ છે કે બીજા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીને 3999 જેટલા મત જે છે તે પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસને 1544 જેટલા જે મત જે છે તે બીજા રાઉન્ડમાં મળ્યા છે। એટલે કે બે રાઉન્ડ અત્યારે હાલ તો મતગણતરીના પૂર્ણ થઈ ચૂક્યા છે। બે રાઉન્ડના પૂર્ણતાના આરે થવાથી ભારતીય જનતા પાર્ટી સતત આગળ ચાલી રહી છે। એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર પણ લીડ ભારતીય જનતા પાર્ટીને જોવા મળી હતી, એ જ રીતે બીજા રાઉન્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને લીડ જે છે તે બરકરાર જોવા મળી રહી છે। ગૌતમ, મતગણતરી કેન્દ્ર પર ત્રણેય પાર્ટીના ઉમેદવારો પહોંચેલા છે, તેઓએ કોઈ દાવાઓ કર્યા છે ખરા? જી બિલકુલ, ત્રણેય ઉમેદવારો જે છે તે વહેલી સવારથી જ પણ મતકેન્દ્રની અંદર જોવા મળી રહ્યા છે અને ત્રણેય ઉમેદવારોએ મતગણતરી પહેલાં મતગણતરીની શરૂઆત થાય તે પહેલાં મીડિયા સમક્ષ બોલવાનું પણ ટાળ્યું છે, એટલે કે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। ત્રણેય જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે જીતનો દાવો કરી રહ્યા હતા, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, ત્રણેય જીતનો દાવો કરી રહ્યા હતા અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હતા। પરંતુ બેઠકો બાદ બેઠકો, રેલીઓ, પ્રચાર જે છે તે પણ પડઘમ જે છે તે કડી વિધાનસભા બેઠક ઉપર જોવા મળતો હતો અને ત્યારે હવે કહી શકાય કે બે રાઉન્ડ પૂરા થયા છે અને બે રાઉન્ડની અંદર જે નિષ્કર્ષ આવી રહ્યું છે તે એ છે કે ભારતીય જનતા પાર્ટીને બે રાઉન્ડની અંદર સમર્થન મળી રહ્યું છે અને બે રાઉન્ડની અંદર લીડ મળી રહી છે। જી ગૌતમ, બંને રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। આપની દ્રષ્ટિએ બંને બેઠકોમાં કોંગ્રેસ જે દાવો કરે છે અને કોંગ્રેસ જેટલી આશાવાદી હતી, શું લાગી રહ્યું છે કોંગ્રેસ માટે ક્યાંય કોઈ ખાતું ખુલે? જી બિલકુલ, ભૂતકાળની અંદર આપણે અનેક પેટા ચૂંટણી યોજાઈ હોય કે અનેક જે ચૂંટણી યોજાઈ હોય તેમાં પરિણામ જોયા છે કે જ્યાં સુધી પૂર્ણ ગણતરી ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું મહત્વનું હોતું નથી, કારણ કે જે પ્રકારે જે ગણતરીની શરૂઆત થતી હોય છે, ગણતરીની શરૂઆતની અંદર ક્યારેક 4 રાઉન્ડના અંતર્ગત આગળ થતા હોય છે, ક્યારેક 2 રાઉન્ડની અંદર પાછળ થતા હોય છે, આ પ્રકારના પરિણામો જોવા મળતા હોય છે। અગાઉ જ્યારે જે પેટા ચૂંટણી યોજાઈ હતી વાવ વિધાનસભા બેઠકની, ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હતી। એટલે કે છેક સુધી 10 જ્યારે 20 રાઉન્ડની જે ચૂંટણી હતી વાવ બેઠકની, ત્યારે તમામ બેઠકોની તમામ રાઉન્ડની અંદર કોંગ્રેસ જે છે તે આગળ હતું, પરંતુ છેલ્લા 5 રાઉન્ડ જ્યારે આવ્યા એવું ચિત્ર જે છે તે બદલાઈ ચૂક્યું હતું અને તેમાં સીધો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હતો, ભારતીય જનતા પાર્ટીને જીત થઈ હતી। અત્યારે પણ એવું જ પરિણામ જે છે તે જોવા મળતું હોય છે કે ક્યાંક જે શહેરી મતદારો હોય છે તે ભારતીય જનતા પાર્ટી। જી ગૌતમ, હું આપણી પાસે આવીશ। હાલ એક મહત્વપૂર્ણ ખબર વિસાવદરથી આવી રહી છે। ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે। વિસાવદરમાં ઈવીએમથી મતગણતરી શરૂ થઈ છે અને પહેલા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। તો પહેલા રાઉન્ડની જે ગણતરી થઈ છે તેમાં ગોપાલ ઇટાલિયા લીડ સાથે આગળ વધી રહ્યા છે, સરસાઈથી આગળ વધી રહ્યા છે।
ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે. નીતિન રાણપરિયા પણ પાછળ ચાલી રહ્યા છે અને બીજેપીના કિરીટ પટેલ પણ પાછળ છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પહેલા રાઉન્ડની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે. આ એક મહત્વના સમાચાર. જી ગૌતમ, વિસાવદરથી આમ આદમી પાર્ટી માટે કહી શકાય એક સારા સમાચાર, ગોપાલ ઇટાલિયા આગળ છે. જી બિલકુલ, જીતનો દાવો સતત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવતો હોય છે અને તે પ્રકારની વાત જે છે તે ચૂંટણીની અંતર્ગત પણ જોવા મળતી હોય છે. વિસાવદરમાં પણ આ જ પ્રકારનો સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે કે વિસાવદરની અંદર પ્રથમ રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેમાં આમ આદમી પાર્ટી જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે બંને પાછળ ચાલી રહી છે, પરંતુ ત્યાં પણ 21 રાઉન્ડની મતગણતરી થવાની છે. 21 રાઉન્ડ બાદ ખબર પડશે કે કોણ આગળ ને કોણ પાછળ અને કોની જીત નિશ્ચિત છે. અત્યારે હાલ કંઈ પણ કહેવું જે છે તે મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે શરૂઆતી રૂઝાન હોય છે, સમર્થન ક્યાંક મળતું હોય છે, ક્યાંક ન પણ મળતું હોય છે. આ પ્રકારના જે અગાઉના આંકડા જે છે તે પણ આપણે જોયા છે, અગાઉની ચૂંટણીના પરિણામો પણ આ પ્રકારે જોયા હોય છે. અત્યારે હાલ તો કહી શકાય કે પ્રથમ રાઉન્ડ વિસાવદરનો પણ પૂરો થઈ ચૂક્યો છે અને વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. જીતનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા સતત કરવામાં આવતો હતો, ત્યારે આ પરિણામના અંતે ખબર પડે છે કે કોણ જીતે છે અને કોણ હારે છે. જી ગૌતમ, ખાસ વિસાવદરમાં જો આમ આદમી પાર્ટી જે રીતે પહેલા રાઉન્ડમાં આગળ છે, જો આમ આદમી પાર્ટી વિસાવદર જીતે છે તો સમીકરણો કયા પ્રકારના બની રહે છે? આમ આદમી પાર્ટી માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે? જી બિલકુલ, આમ જોવા જોઈએ વિસાવદરની જે તાસીર રહી છે કે અનેક નવા પક્ષ જે છે તે જોતરાતા હોય છે અને તેને સમર્થન મળતું આવતું હોય છે. ચાહે એ અગાઉ જીપીપીની જે ચૂંટણી થઈ હતી ત્યારે પણ આ જ પ્રકારનો સિનારીઓ જે છે તે જોવા મળતો હોય છે. પછી ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવારને સમર્થન મળતું જોવા મળ્યું છે અને જેવું આમ આદમી પાર્ટી 2022ની અંદર ફરી ત્યાં ચૂંટણી લડી હતી ને ત્યાંથી તેને સમર્થન મળ્યું હતું. આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી, પરંતુ મતદારોએ 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીને મેન્ડેટ જે છે તે વિસાવદરમાંથી આપ્યું હતું. ત્યારે આ બરકરાર રહે છે કે પછી અન્ય કોઈ ઉમેદવારને સમર્થન કરે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ તમામ ત્રણેય પક્ષો જે છે તેને કોને સમર્થન કરે છે. વાત એ પણ છે કે જે 16 જેટલા ઉમેદવારો વિસાવદરની અંદર જે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આ અપક્ષના ઉમેદવારો કોનું ગણિત બગાડે છે તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આમ આદમી પાર્ટીને વિસાવદરની જનતા ફરી એકવાર છૂટે છે, સમર્થન આપે છે કે કેમ, તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ગૌતમ, વિસાવદરમાં જે રીતે શરૂઆતના રાઉન્ડમાં જ ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે, ક્યાંક અહીંયા ભાજપની શાખ પણ દાવ પર છે, કારણ કે 18 વર્ષનો વનવાસ છે. શું લાગે છે એનો અંત આવે એવું દેખાય છે? બિલકુલ, 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કમર કસી રહી છે વિસાવદરની બેઠક જીતવા માટેથી. અને એક વાત એ પણ છે કે વિસાવદરની બેઠક ખૂબ એટલા માટે મહત્વની જોવા મળી રહી છે કારણ કે વિસાવદરની બેઠકમાંથી કેશુભાઈ ચૂંટણી લડતા હતા, ત્યાંથી જીત્યા હતા અને તે ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી પણ બન્યા હતા. એટલે સૌથી મહત્વની બેઠક જે છે તે વિસાવદરની જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે તેમનો મત વિસ્તાર જેનો મિજાજ જે છે તે અનેરો જોવા મળતો હોય છે, કારણ કે 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વનવાસ આપ્યો છે. જેવા કેશુભાઈએ નવી પાર્ટી બનાવી ગુજરાત પરિવર્તન પાર્ટી, અને ત્યારબાદ પણ કેશુભાઈને સમર્થન જે છે તે મળતું જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસને પણ સમર્થન મળ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટી આવી છે અને તેને સમર્થન મળ્યું હતું. આમ 18 વર્ષનો વનવાસ છે તે ભારતીય જનતા પાર્ટીને જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિસાવદરની બેઠક જીતવા માટે પણ ખબર કશી હતી અને જે ચૂંટણી પ્રચારકો જે છે તેને પણ મેદાને ઉતાર્યા હતા. મહત્વની વાત એ છે કે 1,10,000 જેટલા જે પાટીદાર મતદારો છે તે મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમુદાયના નેતાઓને પણ આ બેઠકની જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી. એટલે કે આ સૌ કોઈની નજર એટલા માટે મંડરાયેલી છે કે ભારતીય જનતા પાર્ટી આ પેટા ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે એ જ રીતે આમ આદમી પાર્ટી જે છે તેને 2022ની અંદર આ બેઠક મળી હતી અને તેને બરકરાર રાખવા માટે પણ આમ આદમી પાર્ટીએ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે મતદારોનો મૂડ છે, આ મતદારો રાજા છે અને મતદારો જે છે તે કોને ચૂંટે છે, કોને સમર્થન કરે છે તે 21 રાઉન્ડના અંતે ખબર પડશે. પરંતુ અત્યારે હાલ તો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને પ્રથમ રાઉન્ડના અંતે જોઈએ તો વિસાવદરની જનતા જે છે તે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરતી લાગી રહી છે. પણ ગૌતમ, અહીંયા એક સમીકરણ એવું હતું, જ્યારે એ વિશ્લેષકને સાંભળતો હતો ત્યારે વિશ્લેષકે કહ્યું કે જો નીતિન રાણપરિયાએ જે દાવો કર્યો છે, હું આપણી પાસે આવીશ અને એક અપડેટ પણ આપણી પાસેથી લઈશ. હાલ જે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે કડીમાં 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. કડીમાં બંને રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો હાલ તસવીર વિસાવદરથી ગોપાલ ઇટાલિયા માટે જે સારી આવી રહી છે, સારા સમાચાર આમ આદમી પાર્ટી માટે છે કે શરૂઆતના રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે, પણ હજુ 21 રાઉન્ડ છે અને આ 21 રાઉન્ડની ગણતરી
થશે ત્યાર પછી જ ફાઇનલ ખબર પડશે. આ પહેલા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે. પછીના રાઉન્ડની સ્થિતિ શું બને છે એ પણ આપણે લગાતાર અપડેટ આપતા રહીશું. સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ